પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીએ કરવાનું એકરારનામું કે જે છે પરિશિષ્ટ 6 મતદાન મથકના પ્રમુખ અધિકારી એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાનો એકરાર. હવે આ એકરાર કઈ રીતે કરવાનો છે તો એની અંદર એકરારમાં ઘણી બધી વસ્તુ લખીને જ આપી છે. આપણે ફક્ત આપની ડિટેલ લખવાની થાય છે, જેમ કે લોકસભા અથવા તો વિધાનસભા કે પછી આપનું કોર્પોરેશનનું ઇલેક્શન હોય તો અહીં આગળ આપણે આપનો લોકસભા વિસ્તાર લખવાનો છે, જેમ કે 12 જામનગર, મતમથકનો નંબર અને મતદાનની તારીખ. આપનો કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું હોય તો આપે મતદાન મથકનો નંબર અને નામ આપે અહીં આગળ લખવાનું છે. વોર્ડ નંબર આપ કાઉન્સમાં લખી શકો છો. આથી જાહેર કરું છું કે મેં હાજર રહેલ મતદાન એજન્ટો અને અન્ય વ્યક્તિઓ સમક્ષ નિદર્શન કરી બતાવ્યું છે. એટલે કે આપે મશીન જે છે એ ચાલુ હાલતમાં છે બતાવ્યું છે. એની અંદર મોકપોલ યોજીને મતદાન મશીન સંપૂર્ણ કાર્યરત છે. તેની અંદર અગાઉ કોઈપણ મત નોંધવામાં આવ્યા નથી. મોકપોલ પછી હવે અમે EVM CU એટલે કે કંટ્રોલ યુનિટમાંથી મોકપોલની વિગતો દૂર કરેલ છે. ડિલીટ બટન દબાવેલ છે. વીવીપેટ આ ઇલેક્શનમાં નથી એટલે એ આવશે નહીં. મતદાન દરમિયાન ઉપયોગમાં આવતી મતદાર યાદીના માર્ક કોપીમાં ટપાલ મતપત્રો અને ચૂંટણી ફરજના પ્રમાણપત્રો આપવા માટે વપરાતી નિશાનીઓ સિવાય કોઈ પણ નિશાનીઓ કરવામાં આવી નથી. મતદાર પત્રક ફોર્મ 17 કે જેનો ઉપયોગ મતદાન અધિકારીઓ દ્વારા મતદાન દરમિયાન થવાનો છે તેમાં કોઈ પણ મતદારની બાબતમાં કોઈ પણ નોંધ નથી. બીજું છે, મેં મતદાન મશીનના નિયંત્રણ એકમના પરિણામ વિભાગની સલામતી માટે ઉપયોગમાં લેવાતા પેપર સીલ પર મારી પોતાની સહી કરી છે અને તેના પર હાજર રહેલા અને સહી ઈચ્છુક મતદાન એજન્ટોની સહી કરાવેલ છે. એટલે કે આપે જે ગ્રીન પેપર સીલ છે એની ઉપર આપની પોતાની સહી કરવાની છે પ્રિસાઇડિંગ ઓફિસરે, અને હાજર રહેલ જે પણ એજન્ટો છે એની સાઇન લેવાની છે. ખાસ સરનામા કાપલી ઉપર નિયંત્રણ એકમનો ક્રમ નંબર મેં લખ્યો છે. એટલે કે જે આપની સ્પેશિયલ ટેગ છે એની ઉપર નિયંત્રણ એકમનો એટલે કે CUનો નંબર લખવાનો હોય છે તે લખ્યો છે અને ખાસ સરનામા કાપલીની પાછળની બાજુએ મારી સહી કરેલ છે. અને જો આપની પાસે એજન્ટો હાજર હોય તો એજન્ટોની પણ સહી કરાવેલ છે. મોડિફાઈડ ન્યૂ ગ્રીન પેપર સીલ પર મેં મારી સહી કરેલ છે અને જે ઉમેદવારો મતદાન એજન્ટો હાજર છે તેમની સહી કરાવેલ છે. હવે અહીં આગળ આમ છે એટલે આપણે એમ માનીએ કે ઉપર આપણે જે લખ્યું છે કે મશીનના એકમ પર વિભાગની સલામતી અને ઉપયોગમાં લેવાતા પેપર સીલ. હવે પેપર સીલ એટલે ગ્રીન પેપર સીલ હોય છે, તમે સ્ટ્રીપ સીલ માની લો તોય ચાલશે. સ્ટ્રીપ સીલ ઉપર પણ આ જ રીતે તમે સહી કરાવેલી છે. ખાસ કાપલીઓની અગાઉથી છાપવામાં આવેલ ક્રમ નંબર મેં વાંચી સંભળાવ્યો છે અને હાજર રહેલા ઉમેદવારો મતદાન એજન્ટોને ક્રમ નંબર નોંધી લેવા જણાવ્યું છે. એટલે આ પ્રમાણે આ માહિતી ભરેલ છે. નીચે પ્રિસાઇડિંગ ઓફિસરનું નામ અને સાઇન આવશે. આ થયું પરિશિષ્ટ 6 એટલે કે મતદાન મથકના પ્રમુખ અધિકારીએ કરવાનો એકરારનામું. તો આપને ખ્યાલ આવી ગયો હશે કે આ રીતે આપે બધું લખ્યું જ છે. આપે ખાલી ડિટેલ ભરીને આપને સાઇન કરીને જે તે કવરની અંદર આને મૂકવાનું થાય છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.